અ, આજે આપણે પહેલા દિવસનો બીજો ભાગ શરૂ કરી રહ્યા છીએ પદ્મશ્રી એવોર્ડીઝ નો. એમાં આજના આપણા બીજા ભાગના એક્સપર્ટ છે ડોક્ટર તીર્થકર દાન રાહોડિયા સર. એમનો શોર્ટ ઇન્સ્ટ્રક્શન આપતા જણાવીશ કે ચારણી સાહિત્યના ભીષ્મ પિતામહ કહી શકાય. એ સર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે 22,000 ની સંખ્યામાં હસ્તપ્રતોનો જે ભંડાર છે તેમનો યશ એમના નામે જઈ રહ્યો છે. એમના પિતાશ્રી સ્વ રતુદાનભાઈ રાહોડિયાના દીકરા જેના પગલે ચાલી રહ્યા છે સર. રાવડિયા સર આસિસ્ટન્ટ પ્રોફેસર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં. સર, ઓવર ટુ યુ. થેન્ક યુ વેરી મચ. આજે આપણે જે વાત કરવાની છે એ વિષયનું ટાઇટલ મેં આપ્યું છે સાહિત્યનું કાળજું કવિદાદ. આશા છે બધાને સંભળાતું હશે. હા સર. પદ્મશ્રી કવિદાદ અને સાહિત્ય પ્રેમી આપ સૌ રસિકજનોને આદરપૂર્વકના જય માતાજી. કેસીજીના માધ્યમથી આ સુંદર ઉપક્રમ રચવામાં આવ્યો છે જેમાં ગુજરાતના એવા મોંઘામોલા આભરણ કે જેમણે પદ્મશ્રીને ગૌરવાન્વિત કર્યો છે તેમના વિશેની આ વ્યાખ્યાન માળામાં આજ મારે પદ્મશ્રી કવિદાદ વિશે બોલવાનું છે એ મારું સૌભાગ્ય સમજુ છું. વાત હું આગળ કરું ત્યાર પહેલા મેડમે જે પરિચય આપ્યો એમાં હું થોડું કરેક્શન કરી લઉં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આખા વિશ્વમાં ન હોય તેવો ચારણી સાહિત્યનો એક હસ્તપ્રત ભંડાર ઉભો છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ છે. એ હસ્તપ્રત ભંડારમાં 22,000 ચારણી સાહિત્યની હસ્તપ્રત એટલે આપ સૌ સમજી શકો છો કે હાથે લખેલી જે ચોપડાઓ હોય એ હસ્તપ્રતો. એ આખો જેમણે મહેનતથી ભેગો કર્યો છે, જેમને આપણે ક્રેડિટ આપી શકીએ તે હું નહીં પણ મારા સ્વર્ગસ્થ પૂજ્ય પિતાશ્રી રતુદાનજી રોહડિયા છે. એમણે લગભગ પોણા ભારતમાં ફરીને ચારણી સાહિત્યની આ હસ્તપ્રતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકઠી કરી છે અને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ છે. સેકન્ડ મેટર, હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નથી પરંતુ સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બરવાડા ખાતે ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે કાર્યરત છું. આ બે જરા મને કરેક્શન કરવા જેવું લાગ્યું એટલે હવે આપણે આગળ વધીએ. સાહિત્યની ધારા એવી ધારા છે કે જે મહત્તમ માનવોને મનભાવન હોય છે. સાહિત્યની જુદી જુદી ધારાઓ વહે છે જેમ કે લોક સાહિત્ય, ચારણી સાહિત્ય વગેરે. ગુજરાતનું ચારણી સાહિત્ય ગુજરાતી સાહિત્યની લગોલગ વહેતું આવ્યું છે. સાહિત્ય થકી ગુજરાત પોતાની અનોખી ઓળખ બનાવીને ભારત વર્ષમાં જ્ઞાન અને સાહિત્યનો પ્રકાશ પુંજ દીપાવી રહ્યું છે. ગુજરાતના સાહિત્યકારોને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યા છે તો સામે સાહિત્યકારોએ આંખના ખૂણા ભીના કરી જાય, હૃદયના તારને ઝુણઝુણાવી જાય, જિંદગી જીવવા જેવી લાગે તેવી અનેક કૃતિઓ આપીને ગુજરાતી સાહિત્યને રડિયાત કર્યું છે. આવા અનેક સર્જકો પોતાની મસ્તીમાં સર્જન કરતા રહ્યા છે. તેમાંના એક કુંવારી કલ્પનાના લોક કવિ એટલે પદ્મશ્રી કવિદાદ. કવિદાદને ચાલો આજ આપણે શબ્દદેહના માધ્યમથી ઓળખીએ અને આપણી શબ્દાંજલિ અર્પી અભિભૂત થઈએ. કવિદાદનો જન્મ અને બાળપણ. સ્વામિનારાયણ સંપ્રદાય
એ ભારતમાં ખૂબ જ સુખ્યાત સંપ્રદાય છે. એમના જે અધિષ્ઠાતા ભગવાન સહજાનંદ સ્વામી, ભગવાન સહજાનંદ સ્વામીના અષ્ટ સખા મંડળના સાધુઓ ભગવાન સ્વામિનારાયણની એકદમ નજીક અને ખાસ હતા. તેમાં શીર મોર સંત બ્રહ્માનંદ સ્વામી સહજાનંદ સ્વામીને અતિ પ્રિય હતા. ગુજરાતમાં જ્યારે વિવિધ સ્થળે સ્વામિનારાયણ મંદિર બનાવવાના હતા ત્યારે સહજાનંદ સ્વામીએ જુનાગઢમાં મંદિર બનાવવા માટે અને તેનું સમગ્ર આયોજન સ્વીકારવા માટે બ્રહ્માનંદ સ્વામીને જણાવ્યું. બ્રહ્માનંદજીએ એ વિનંતીને ગુરુની આજ્ઞામાં સ્વીકારી લીધી. બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ જવા માટે તૈયાર થયા ત્યારે જુનાગઢમાં નવાબનું રાજ્ય ચાલતું હતું. હિન્દુ મંદિર બનાવવા માટે નવાબ મંજૂરી અને જમીન આપશે કે કેમ એ શંકા કુશંકા સાથે બ્રહ્માનંદ સ્વામી નવાબને મળવા માટે જુનાગઢ આવ્યા. જુનાગઢ રાજ્યના નવાબ રસુલ ખાનજીના રાજકવિ ચારણ જીવાદાનજી મિસણ હતા. તેમના તેઓ મહેમાન બન્યા. બ્રહ્માનંદજી જીવાદાનજીને મળ્યા. તેમને નવાબને મળાવી દેવા અને નવાબને મંદિર માટે જગ્યા આપવા રાજી કરવા વિનંતી કરી. જીવાદાનજી ખૂબ સારા વાર્તાકાર હતા અને બ્રહ્માનંદજીના નામ અને કવનથી પરિચિત હતા. વળી બ્રહ્માનંદજી પૂર્વાશ્રમમાં ચારણનું ખોડ્યું એટલે જ્ઞાતિ બંધુ અને સુંદર કાર્ય માટે નવાબને મળવાની અને મનાવવાની વાત હતી એટલે તરત જ જીવાદાનજીએ નવાબને મળવાની હા પાડી, સાથે મંદિર માટે બનાવવાનું પણ વચન આપ્યું. સાથે જીવાદાનજીએ વિનંતી કરી કે જો આપને અનુકૂળ હોય તો નવાબ શ્રી રસુલ ખાનજી રાજી થાય તેવું એકાદું કવિત રચજો. બ્રહ્માનંદજી કહે, આપે કશું નથી રચ્યું? ત્યારે જીવાદાનજી કહે, હું તો વાર્તા ખૂબ સારી કહી અને કરી જાણું, પણ કવિત રચતો નથી, માટે આપ રચો. બ્રહ્માનંદજી અને જીવાદાનજી નવાબને મળે છે. બ્રહ્માનંદજી જ્યારે નવાબ રસુલ ખાનજીને મળે છે ત્યારે બે સુંદર કવિત સંભળાવે છે. જેમાંથી એક કવિત તો એવું બનાવ્યું કે જેમાં બે હોઠ વચ્ચે સોય રાખીને એક પણ ઓષ્ઠીય શબ્દ ન આવે. બે હોઠ વચ્ચે સોય રાખીએ એટલે એક પણ ઓષ્ઠીય શબ્દ ન આવે. અને ઓષ્ઠીય શબ્દ એટલે જે અક્ષર બોલવાથી બે હોઠ ભેગા થાય, પ, ફ, બ, ભ, મ, આ ઓષ્ઠીય અક્ષરો છે. તો આમ એક પણ ઓષ્ઠીય શબ્દ ન આવે તેવું સુંદર કવિત રચીને નવાબ રસુલ ખાનજીને સંભળાવી. જીવાદાનજીની ભલામણ સાથે બ્રહ્માનંદજીના તપ અને જ્ઞાનથી અભિભૂત થઈ નવાબે સ્વામિનારાયણ ભગવાન મંદિર માટે જ્યાં આરબના સૈન્યનો ઉતારો હતો કડિયાવાડમાં, ત્યાં રાજ્ય તરફથી જમીન આપી. આમ આજનું જુનાગઢનું સ્વામિનારાયણ મંદિર જ્યાં ઊભું છે તેમાં થોડો ઘણો ફાળો જીવાદાનજીનો છે. આ જીવાદાનજીના વંશજ પ્રતાપદાનજી. પ્રતાપદાનજી જુનાગઢ રાજ્યના રાજકવિ હતા. પ્રતાપદાનજીને ત્યાં ચતુરદાનજી, દાદુદાનજી, હુલાસબા, તેજીબા અને રામબા સંતાન હતા. આમાં દાદુદાનજી પ્રતાપદાનજી મિસણ એ જ પદ્મશ્રી કવિદાત. ભગવતીની ઉપાસક ચારણ જ્ઞાતિમાં અનેક સંતો, મહંતો, સખીઓ અને આયુએ જન્મ લીધો છે, જે આજ ચારણ અને ચારણેતર સમાજમાં પૂજનીય છે, સાથે કુળદેવી તરીકે પ્રસ્થાપિત છે. પરમ શિવ ભક્ત હરદાસજી મિસણ, વીર રસના શ્રેષ્ઠ કવિ સૂર્યમલજી મિસણ, જેમના દુહાઓથી સુખ્યાત છે એવા આનંદ કર્માનંદ, એનો એક દુહો આપણે માણીએ. આણદા કે કર્માણદા માણહે માણહે ફેર, એક લાખો દેતા ન મળે એક ત્રાંબિયાના તેર. આવો પૈતૃક વારસો પ્રાપ્ત કરનાર દાદુદાનજીનો જન્મ તારીખ 11/9/1940 ના રોજ ઈશ્વરિયા, તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રતાપદાનજી અને માતાનું નામ કરણીબા હતું. પિતાજી સારા ભજનીક હતા. દાદીમાં મૂડીબામાના દાદુદાનજી ખૂબ જ લાડકા હતા. દાદીમાં મોગલમાના ભૂઈ હતા. એકવાર
દાદીમાને મોગલમાનો અવતાર આવ્યો ત્યારે દાદુદાનજીને આશીર્વાદ આપતા કહ્યું હતું કે તું મોટો કવિ થઈશ. દાદુદાનજીનું મોસાળ મહાત્મા ઈશ્વરદાસજી રોહડિયાના વંશજનું ગામ ધુનાના ગામ હતું. તેમના મામા કૃષ્ણદાનજી રોહડિયા કે જેઓ મારા કાકા દાદા બાપુ થતા, જેઓ ધ્રોલના રાજકવિ હતા, વડા ભીડ આદમી હતા, તેમના ખોળામાં દાદુદાનજી રમ્યા, સાહિત્યિક સંસ્કાર મેળવ્યા ને મોટા થયા. આમ ઉભય પક્ષે દાદુદાનજીને સાહિત્યિક વારસો મળેલો હતો. કવિ દાદુનું શિક્ષણ. દાદુદાનજીનું બાળપણ પોતાના વતન ઈશ્વરિયામાં વીત્યું. તેમણે ધોરણ 4 સુધીનું પ્રાથમિક શિક્ષણ ઈશ્વરિયા પાસેના ઇન્દ્રોઈ ગામની શાળામાં મેળવ્યું. એક વખત મારી સાથેની અંગત ચર્ચામાં કવિ દાદે કહેલ કે ભણવાનો એકડો બરાબર નહીં ઘૂંટાયો હોય, પરંતુ સર્જનનો એકડો બરાબર ઘૂંટિયાનો હરખ છે. આમ કવિ શ્રી દાદ ફક્ત 4 ધોરણ સુધીનો અભ્યાસ કરી શક્યા, પરંતુ સરસ્વતીની કૃપા તેમના પર બરાબર ઉતરી હતી, જે તેમના સાહિત્યમાંથી પસાર થતા જણાઈ આવે છે. સર્જન અને શિક્ષણ ફરજિયાત સાથે હોય તેવું જરૂરી નથી. તેવું અલ્પ શિક્ષણ મેળવેલ અનેક સર્જકો સંશોધકો સાબિત કરી ચૂક્યા છે. કવિ દાદુનું પારિવારિક જીવન. દાદુદાનજી પ્રતાપદાનજી મિશ્ર પોતાના પરિવાર સાથે ઈશ્વરિયા, ધુનાના ગામ અને જુનાગઢ ખાતે નિવાસ કરતા રહ્યા. આ સ્થળો તેમને જીવંત પર્યંત વહાલા રહ્યા. કવિ દાદના માતા પિતા અને ભાઈ બહેન વિશે તો આપણે આગળ જોયું. હવે તેમના પરિવારથી વાકેફ થઈએ. દાદુદાનજીનું મોસાળ ધુનાના ગામ, તાલુકો પડદરી, જિલ્લો રાજકોટ હતું. ચારણી સાહિત્યના જાણકાર પ્રભુદાનજી નારાયણદાનજી રોહડિયા તેમના સગા મામા થતા હતા. કવિ દાદના લગ્ન ચાડધરા, તાલુકો હળવદ, જિલ્લો સુરેન્દ્રનગરના ખાનજીભાઈ ટાપરિયાના દીકરી જસુબા સાથે થયા હતા. તેમને વચ્ચે કોલ આવી ગયો હતો. તેમને સંતાનમાં 3 દીકરા તથા 4 દીકરીઓ છે. સંભળાય છે ને? ઓકે. દીકરા સ્વર્ગસ્થ મહેશદાનજી, વિષ્ણુદાનજી અને જીતુદાનજી તથા તેમના કંચનબા, લીલાબા, કુંદનબા અને જનકબા 4 દીકરીઓ છે. જીતુદાનજી પિતાના પગલે ચાલીને લોક ડાયરાની દુનિયાને ડોલાવી રહ્યા છે. કવિ દાદનો વ્યવસાય. ઈસવીસન 1966માં કવિ દાદ પોતાના પિતાજીનો સ્વર્ગવાસ થવાથી પોતાનું વતન ઈશ્વરિયા છોડીને મોસાળ ધુનાના ગામ રહેવા આવે છે. પોતાની 16 વર્ષની ઉંમરથી કવિ દાદે લોક ડાયરાની દુનિયામાં પગરણ કરેલ. ત્યારથી લગભગ 50 વર્ષ સુધી લોક ડાયરાની દુનિયાને પોતાના શબ્દો અને વાણીની તાકાતથી ડોલાવતા રહ્યા. કવિ દાદે જીવન નિર્વાહ ચલાવવા અર્થે ગુજરાતી ફિલ્મની પટકથા લખે, પરંતુ કોઈ કારણસર એ ફિલ્મ ચાલી શકી નહીં. તેમણે ફિલ્મોમાં કામ કર્યું નથી, પરંતુ આડકતરી રીતે ગુજરાતી ફિલ્મ લાઈન સાથે જોડાયેલા રહ્યા છે. કેટલીક ફિલ્મોના સંવાદો લખ્યા છે, તો કેટલીક ફિલ્મોને કથા બીજ આપ્યું છે, જેમાંથી ફિલ્મો બની છે. મહત્વની વાત એ છે કે કવિ દાદના અનેક ગીતો ગુજરાતી ફિલ્મોમાં સ્થાન પામ્યા છે. અનેક કેસેટ કંપનીએ તેમના ગીતો થકી પોતાની નામના કરી છે. આમ સાહિત્ય કવિ દાદના નિજાનંદ સાથે જીવનોપાર્જનનું સાધન બને છે. સાથે સાથે ખેતી દ્વારા અને ડાયરા કરીને તથા ડાયરાનું આયોજન કરી પોતાના પરિવારનો જીવન નિર્વાહ ચલાવ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, હમણાં વાત આપણે કરી ચારણી સાહિત્ય હસ્તપ્રદ ભંડારની, એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે ચારણી સાહિત્યના સંશોધન કાર્ય અર્થે સ્વર્ગસ્થ રતુદાનજી રોહડિયા જોડાયેલા હતા.
ઈસવીસન 1970 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડોલરરાય માકોર અને રતુદાનજી રોહડિયાની લાગણી ભરેલા આગ્રહને વશ થઈ રતુદાનજીના સહાયક તરીકે ચારણી સાહિત્યની હસ્તપ્રતોના સંશોધન અર્થે 1 વર્ષ સુધી જોડાયેલા રહ્યા. કલમના આ જીવને સંશોધન કાર્યમાં રુચિ ન લાગતા નોકરી છોડી કલમ પકડી લીધી. વીર માંગડાવાળા, રા નવખણ, લાખા લોયણ વગેરે ફિલ્મોમાં લોકગીતો, ગીતો અને ભજનો ગાયા છે. લાખા લોયણ, ગોરા કુંભાર, રા નવખણ વગેરે 12 થી 15 જેટલી ફિલ્મો માટે કવિદાદે ગીતો લખ્યા છે, જે ખૂબ જ સુખ્યાતિ પામ્યા છે. કવિદાદના સાહિત્ય ક્ષેત્રે ડગ. કવિદાદ કંઠ, કહેણી અને કલમના અનોખા ધણી હતા. કવિદાદે સાહિત્યિક ક્ષેત્રે 15 વર્ષની ઉંમરે ડગ માંડેલા. મામા કૃષ્ણદાનજી રોહડિયાની પ્રેરણા, દાદીમાના આશીર્વાદથી સૌ પ્રથમ કવિદાદે ચાળકનેચી માતાજીનો છંદ લખેલો. દાદનું પ્રથમ રચના છે એ ચાળકનેચી માતાજીનો છંદ છે. ત્યારથી જીવન પર્યંત કવિદાદે સાહિત્યિક જગતને રડિયાત કરી. પદ્મશ્રી કવિદાદને ઘડવામાં મહત્વનો ફાળો આપનાર પૈકી સ્વબળ, દાદીમા કરણીબા, કૃષ્ણદાનજી રોહડિયા તથા આરઝી હકુમતના લડવૈયા શ્રી રતુભાઈ અદાણી પણ છે. કવિદાદનું કવન. કવિદાદે જે સાહિત્યિક રચનાઓ રચી છે એનાથી આપણે વાકેફ થઈ. ગુજરાતી વિષયના જે મિત્રો હશે એમને ખ્યાલ હશે સ્વામી આનંદના નામનો. ગુજરાતી સાહિત્યના સિદ્ધ હસ્ત સર્જક શ્રી સ્વામી આનંદ એક વખત ઈસવીસન 1968 શ્રાવણ માસમાં હરિદ્વાર ગયેલા. ત્યાં કોઈ બેન પાસેથી એમણે એક ગીત સાંભળ્યું. ગીતના શબ્દો હતા, ટોચોમાં ટાચનું લઈ ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ. આ ગીત સાંભળી સ્વામી આનંદ મોજમાં આવી ગયા. જે બહેનને આ ગીત ગાતા હતા તેમની પાસે પૂરી અને વ્યવસ્થિત પંક્તિઓ ન હતી. આ ગીત સાંભળી સ્વામી આનંદને થયું આ કોઈ ગુજરાતના મધ્યકાલીન સંત દાદલનું કાવ્ય છે. તેથી તેમણે તારીખ 28/8/1968 ના રોજ હરિદ્વારથી નંદીગ્રામ સાંઈ મકરંદને એક પત્ર લખ્યો અને એમાં લખ્યું કે મને સંત દાદલનું કાવ્ય ઘડવૈયા મારે ઠાકોરજી નથી સાંભળવા મળ્યું. હું તો આ સંત દાદલ વિશે કંઈ જાણતો નથી, પરંતુ તમારી જાણ બહાર તો આ સંત કવિ અને આ કાવ્ય ન જ હોય, એટલે મને પૂરું કાવ્ય અને સંત દાદલ વિશે જણાવશો. સાંઈ મકરંદ દવે પત્ર વાંચ્યો અને વળતા પત્રમાં એમણે જવાબ લખ્યો કે આ કોઈ જૂના જમાનાનો સંત કવિ નથી, પણ નવતર યુગનો ચારણ છે. આમ જણાવી કવિ દાદ વિશે અને ગીત લખી મોકલી આપ્યા. કવિ દાદનું સાહિત્યિક ક્ષેત્રે પ્રદાન મહામૂલું અને મહત્વપૂર્ણ રહ્યું છે. 15 વર્ષની ઉંમરથી સાહિત્ય જગતમાં પોતાનું અદ્વિતીય પ્રદાન તેમણે કર્યું છે. ફક્ત ગુજરાત જ નહીં, પણ દેશના સીમાડા વણોટીને પદ્મશ્રી કવિ દાદની રચના દરિયા પારના ગુજરાતની જનતાને કાળજે ચોટ મારે છે. કવિ દાદે લગભગ 500 જેટલી કવિતાઓ આપી છે. 10 જેટલી વાર્તાઓ કવિ દાદ પાસેથી પ્રાપ્ત થાય છે. આ સિવાય અનેક દુહા છંદ પણ આપણને તેમની પાસેથી પ્રાપ્ત થાય છે. વસ્તુતઃ જેટલું સર્જન કવિ દાદ દ્વારા થયું તે ઉચ્ચ ગુણવત્તાયુક્ત થયું એ તો નક્કી જ છે. કવિ દાદ દ્વારા રચાયેલ રચનાઓ વિવિધ સામાયિકો અને અખબારમાં પ્રસિદ્ધિ પામી છે. જેમ કે ઉર્મી નવરચના, ચારણ બંધુ, દેવી પુત્ર, સરસ્વતી પુત્ર, ચારણ સંસ્કૃતિ, ગુજરાત,
આવા વિવિધ સામાયિકોને પોતાના સાહિત્ય સર્જનથી કવિદાદે મહામૂલા બનાવ્યા છે તથા અનેક દૈનિકોની પૂર્તિમાં તેમના વિશેના, તેમના સર્જન વિશેના અને તેમનું સર્જન પ્રસિદ્ધ થયું છે. આજ પણ લોક ડાયરામાં કવિદાદની રચનાઓ ગાવા માટે હોંશથી લોકોની ફરમાઈશ આવે છે. અનેક લોક કલાકારો કવિદાદની રચના ગાઈને કેસેટ અને લોક ડાયરાની દુનિયામાં સુખ્યાતિ પામ્યા છે. આમ તો કવિદાદે કાવ્ય શાસ્ત્રનો કોઈ વ્યવસ્થિત અભ્યાસ કર્યો નથી. આપણે જોયું કે 4 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે, પરંતુ પોતાના પૈતૃક અને મોસાળ બંને પક્ષેથી સાહિત્યિક વારસો એમની રગોમાં દોડી રહ્યો હતો. માટે આપબળે ખૂબ વાંચનથી ચારણી સાહિત્ય પ્રત્યેના લગાવ આ વગેરે બાબતોએ તેમને શ્રેષ્ઠ સર્જક બનાવી ભારતીય સાહિત્યની પ્રથમ હરોળની પંક્તિમાં બેસાડ્યા છે. કવિદાદ પાસેથી આપણે જોયું કે એમની પ્રથમ રચના તેમણે 15 વર્ષની ઉંમરે રચી હતી, પણ પુસ્તક સ્વરૂપે આપણને સૌપ્રથમ ઈસવીસન 1969-70 માં ટેરવા ભાગ 1 પ્રાપ્ત થાય છે. આ ટેરવા ભાગ 1 વાંચી અને ગુજરાતી સાહિત્યના જાણીતા સાહિત્યકાર હરીન્દ્ર દવે એક લેખમાં લખે છે કે ટેરવા અર્થાત શબ્દની પગદંડી પર લય અને ભાવનાની રંગારંગ ઘંટડીઓનો ધ્વનિ હૃદયમાં પ્રતિધ્વનિત થતો રહે છે, સાથે સાથે ગેબી દુનિયામાં પણ પ્રતિઘોષ કરે છે. અંતઃકરણ ખીલી ઉઠે એવી રચનાઓ લોક ગાયકોના કંઠમાં ફૂલે ફાલે છે. ક્યારેક સ્વામી આનંદ જેવા મરમીને પદ્મશ્રી દાદની કવિતા મધ્યકાલીન સંત પરંપરાની કવિતા લાગે છે, તો મકરંદ દવે જેવા ગૂઢ રહસ્યના જ્ઞાતા કવિને એમાં જીવનમાં પરોવવા જેવું અને પ્રસંગને અદકેરું બનાવી દે તેવું આત્મ મોતી દેખાઈ રહ્યું છે. આ ટેરવાના ભાગ 1 ની પ્રસ્તાવના મકરંદ દવે લખી હતી. મકરંદ દવે પ્રસ્તાવનામાં લખે છે કે આ સંગ્રહના ગીતો દાદુભાઈના કંઠે સાંભળતા નહીં, પણ એકાંત ખૂણે વાંચતા એનો ભાતીગળ રંગ મનમાં વસી ગયો છે. કવિએ ક્યાંક 2 જ પંક્તિમાં માનવ હૃદયની વેદનાને કાજળ કેરી ઘૂંટી આપી છે. ક્યાંક આનંદનો ગુલાલ ઉછાળ્યો છે, ક્યાંક શૌર્યનું સિંદૂર તાણ્યું છે, અને આશ્ચર્યની વાત એ છે કે આ તમામ વચ્ચે કોઈ અનંત તત્વનો તાર રણઝણતો આવે છે. અંધારા ઓરડાને ખળભળતા ખોરડાને કવિ વાત કરે ને ત્યારે ક્યાંકથી ચાંદરણું પણ આવી જાય છે ને અપર કથા શાનમાં સમજાવી જાય છે. માતાજીની પ્રાર્થનાથી જ આ અનંતનું અનુસંધાન થઈ ગયું લાગે છે ને કવિની આત્મવાટ જાણે ચેતી ગઈ છે. આ ટેરવા સંગ્રહ જે છે એ ટેરવા નામ જે ગીત પરથી પાડવામાં આવ્યું છે એ ગીતની એકાદી પંક્તિ આપણે જોઈએ. આમ તો મારો સૂર નથી, પણ ગાવાની ગુસ્તાખી કરું છું. ધીરા ધીરા રે વગાડ કાળજામાં વાગે છે ટેરવા, ખોલે છે હૈયાના દ્વાર ટકોરા મારે છે ટેરવા. આ ગીત ઉપરથી ટેરવા શબ્દ લઈ અને આ સંગ્રહનું નામ ટેરવા પાડવામાં આવ્યું છે. આ સિવાય પદ્મશ્રી કવિદાદે ખોડિયાર બાવની નામની એક રચના આપી છે, જેમાં ખોડિયારમાંને અરજ કરતા 52 ગીત સંગ્રહિત કરવામાં આવ્યા છે, એટલે 52. રામ નામ બારાક્ષરી નામની એક સરસ મજાની રચના પણ આપણને પદ્મશ્રી દાદ પાસેથી મળે છે. રામ નામ બારાક્ષરીમાં રામ વિષયક બારાક્ષરી મુજબની રચનાઓ રચી છે. જેમ કે બારાક્ષરીમાં આપણને ખ્યાલ છે કો કા કી, તો ક ઉપરથી 1 પંક્તિ, કા ઉપરથી 1 પંક્તિ, એવી રીતે એક અક્ષર ઉપરથી એક પંક્તિ લખી અને રામ નામ બારાક્ષરી પદ્મશ્રી દાદે આપણને આપી છે. કવિની એક મહત્વની કૃતિ પ્રાપ્ત થાય છે અન્ય
બંગ બાવની ખૂબ જ મહત્વની આ કૃતિ છે. ઈસવીસન 1988 લક્ષનાયન પ્રકાશિત થાય છે. તેની બીજી આવૃત્તિ ઈસવીસન 2016 પ્રકાશિત થાય છે. અહીં કથાનકમાં લક્ષ્મણજીનું જીવન છે, જેમાં લક્ષ્મણજીના અયોધ્યામાં થયેલા જન્મથી તેમના સરયુ નદીમાં થતા વિલોપન સુધીની સમગ્ર જીવની આલેખવામાં આવે છે. કુલ 18 ખંડમાં આખી લક્ષ્મણ મીમાંસાને જાણે વહેંચી દીધી છે. લક્ષ્મણજી સાથે ઉર્મિલાજીનું પાત્ર અહીં સમાંતરે પ્રયોજીને કવિએ સ્ત્રી સશક્તિકરણનું મહત્વ સમજાવ્યું છે. કથામાં વચ્ચે ક્યાંક ક્યાંક કથક કવિ દાદ પણ પ્રવેશ પામે છે. પ્રસ્તુત કૃતિ ઉદ્ધોર, ભુજંગી, જોગડું, સવૈયા, મનહર આદિ છંદ, ગીત અને દુહામાં રચાય છે. આ ઉપરાંત આ જ ગ્રંથમાં ઈસવીસન 1958 થી ઈસવીસન 1961 દરમિયાન રચાયેલા છંદ, દુહા અને કવિતો પણ સંગ્રહિત કરવામાં આવ્યા છે. કવિની અન્ય એક રચના છે ચિત્તહરનું ગીત, સુદામા ચરિત્ર. કવિ દાદની આ રચના પ્રાચીન કે મધ્યકાલીન કવિઓની પરંપરાનું નહીં, પણ શુદ્ધ ચારણી શૈલીનું દીર્ઘ કાવ્ય આખ્યાનની હરોળમાં આવે એવું છે. 198 ચરણમાં પથરાયેલ આ દિવ્ય ચરિત્રને સગી જીભે વાગોળવું જ પડે. કવિની પદ્મશ્રી કવિ દાદની અન્ય એક ગ્રંથ છે શ્રી કૃષ્ણ છંદાવલી. આ ગ્રંથમાં કવિ દાદે પોતે જે કૃષ્ણ વિષયક રચનાઓ લખી છે એ ગ્રંથસ્થ થઈ છે, જેમાં કૃષ્ણ, રાધા, સુદામા અને કૃષ્ણ સાથે જોડાયેલા વિવિધ વ્યક્તિઓમાંથી કેટલાક પાત્રોની વાત સાથેની ઉત્કૃષ્ટ કવિતાઓ છે. આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. ચારણ સર્જકોએ ક્યારેક ક્યારેક ભગવાનની નિંદા કરતી સ્તુતિ રચી છે. જેમ કે મહાત્મા ઈશ્વરદાસજી રોહડિયાએ નિંદા સ્તુતિ લખી છે, ભગવાનની નિંદા કરી છે, પણ એ નિંદામાં પણ ભક્તિનો ભાવ છે. તો ક્યાંક આ સર્જકોએ ઈશ્વરના કાન પકડ્યા છે, તો ક્યારેક ઠપકો પણ આપ્યો છે. આ જ પરંપરાને અનુસરી અને કવિ દાદે ઘનશ્યામ ઘન વરસાવ છે એ ગીતમાં શ્રી કૃષ્ણને આડે હાથે લીધા છે. એની પંક્તિ આપણે સંભળાવીએ. તખત દ્વારિકા તણું તારે ભાગે ક્યાંથી ભગવાન, કરી ગોવાળી કાન તેથી સામું આવ્યું સામળા, કંચન વરણી દ્વારિકા ઝરૂખે જાક જમાર, ગાયું ન થયો ગોવાળ એના ફળ ચાખસ સામળા. ભગવાન કૃષ્ણને ઠપકો આપતા કહે છે કે તમે તો ગાયો ચારી છે, ગાયોની સેવા કરી છે, એટલે આ તમે દ્વારિકા, સોનાની દ્વારિકાના રાજપાટ ભોગવી રહ્યા છો. તમે મહેનત કરી છે. આમ અહીંયા ગાયોના મહત્વ સાથે ભગવાનને ઠપકો પણ આપવામાં આવ્યો છે. આ જ સંગ્રહમાં અન્ય બે રચનાઓ બહુ મહત્વની, કાનને સાદો કાગળ અને કાનને કાગળિયું. આ બે કવિતા કૃષ્ણને દ્વારકાથી ગોકુળ આવવા માટે વિનવતા બે પત્રો છે આ કવિતામાં. એ બંનેમાંથી એક એક પંક્તિ જોઈએ. રાધા ગોરી મોતીડા લખો મોંઘા મૂલના, દાદ એમાં 100 વરહની સવાતી. સ્વાતિ નક્ષત્રમાં જે વરસાદ પડે એ વરસાદનું બિંદુ જ્યારે છીપમાં ઝીલાય અને એમાંથી સાચું મોતી પાકે, આમ 100 વર્ષના સ્વાતિ નક્ષત્રના બિંદુઓ ઝીલી ઝીલી અને રાધાની આંખમાં જે મોતી પાક્યું આંસુ રૂપે, એ આંસુ રૂપે એમાંથી પછી પત્ર લખવાની વાત રાધા કરે છે. તો અન્ય ગીતમાં કહે છે કે ખોટું બોલવાની ચાળી નહીં ખાસું, જૂઠા આરોપ નહીં ધરીએ, તમારા સમ અમે તમારી વાતોને કોઈના નવ કાનમાં કરીએ. તમે આવો, ગોકુળ આવી જાઓ, કોઈ નહીં કહીએ, અમે ખોટા આરોપ પણ નહીં નાખી કે માં આ તારો દીકરો છે એ અમારું માખણ ખાઈ ગયો કે વગેરે વગેરે. ઘટનો ઘડુલિયો ઠાલો,
આ નામની રચનામાં કૃષ્ણને રીઝવતી ગોપીઓ કેવી રીઝવે છે એની એક પંક્તિ જોઈએ. કેમ કરું રીઝવું શ્રાવણ સખી, મને એકાદું ગીત કોઈ આલો, મારો ઘટનો ઘડુલિયો ઠાલો. કેમ રીઝવવો ભગવાનને? ભગવાનને રીઝવવા જેટલા સહેલા છે એટલા અઘરા પણ છે. આ સંગ્રહમાં અન્ય એક રચના, એનું ટાઇટલ છે દ્વારકા ઉપર મોરચો. આ ગીતમાં કવિ દાદ ગોકુળવાસીઓ ભેગા મળીને દ્વારકા આવે છે તેની વાત કરે છે. બે પત્રો લેખા, કોઈ આવ્યું નહીં, કૃષ્ણ આવ્યા નહીં, એટલે ગોકુળવાસીઓએ નક્કી કર્યું કે ચલો આપણે જ ત્યાં દ્વારકા જઈએ. એટલે આ બધા આવ્યા અને ગોકુળના લોકો આવ્યા એટલે રૂક્ષ્મણીજીએ રાજમહેલના બારી બારણા બધું જ બંધ કરાવી દીધું. પણ આ ગોકુળનો ગોપીલો અચતો રે કૃષ્ણ છે એ સાંભળી ગયા અને ચોર બારીથી ભાગી અને ગોકુળની સેનામાં ભળી ગયા. ગોકુળના માણસો ભેગા પડી ગયા. રણ છોડ આજે રાણી છોડ બની ગયા. એટલે કવિએ લખ્યું કે હારી ગયો વૈરાટ તેદી, હારી ગયો વૈરાટ તેદી, નકર હરીતે કોઈથી હારે. પણ હારી ગયા ભગવાન ક્યાં? ભક્તિની સામે, પોતાનાઓની સામે. અર્જુન પ્રત્યે કૃષ્ણ ઉવાચ આ નામની એક રચનામાં કવિ દાદે ભગવત ગીતાના 18 અધ્યાયનો સાર આપી દીધો છે. એનું એક ઉદાહરણ જોઈએ. ભણ પણ ભણવા જેવું ભણ. ભણ એટલે બોલવું, રટવું, કહેવું. ભણ પણ ભણવા જેવું ભણ. ભણવો હોય તો મુજને ભણ, વાતે વાતે વેઢા ગણવા. ગણવો હોય તો મુજને ગણ. અહીંયા આપણને સાહેબ મકરંદની એક ગીત યાદ આવે. વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે. તો વાતે વાતે વેઢા ગણમાં, ગણવો હોય તો મુજને ગણ. કવિ દાદે રાસવર્ણન નામની એક રચના આપી છે. આ રચના અન્ય રાસ રચનારા કવિઓ કરતા નોખી તરી આવે છે. તેમાં કવિદાદ જણાવે છે કે બસંતા ઋતુ આજ બેકાબુ બની, ઘટ ઘેખુર ફૂલડે બાસ ઘણી, પરસેવા તણા બિંદુઓ પડતા, એમાં શેથાના સિંદુરિયા ભળતા, રાતા મોતીડા જાય છે ખરી. રાધાના હોઠે હરી વેચાય છે. રાધા હરીને વેચવા નીકળ્યા હારે. આ ગીત એમાં રાધા અને ગોપીઓ માખણ વેચવા જાય ત્યારે રાધાથી માખણને બદલે માધવ બોલાઈ જાય. માધવ લ્યો કોઈ, માધવ લ્યો. આ ભાવ રજૂ કરતું આ ગીત છે. એમાં જોઈએ નવખંડ કેરા નવ છાબડે નમે. એ બાજુ ત્રાજવા રાખ્યા હોય અને એક બાજુ આખી પૃથ્વી રાખી દઈએ અને એક બાજુ કૃષ્ણને રાખી દઈએ તો એ કૃષ્ણનું પલ્લું છે એ ઊંચું ન થાય. 9 ખંડ રાખી દઈએ પણ કૃષ્ણ ક્યાં તોડાણા. નવખંડ કેરા નવ છાબડે નમે, ત્રિકમ તુલસીના પાંદડે તોડાય. રાધાના માટમાં કાનુડો વેચાય. ભક્તિ હોય તો તુલસીના પાંદડે પણ વેચાઈ જાય અને પ્રેમ હોય તો ભક્તોને હાથે પણ કૃષ્ણ વેચાઈ જાય. કવિ દાદે રાધા વિશે સરસ મજાનું ગીત લખ્યું છે. રાધા વિષયક આપણને ગુજરાતી સાહિત્યમાં બહુ જૂજ કવિતાઓ મળે છે જે સ્પેશિયલ રાધા વિષયક હોય. તો અહીંયા રાધાનું મુખ નામનું એક સ્વતંત્ર રાધા વિષયક ગીત, રાધા વિશેના શીર મોર ગીતોમાંનું એક આ ગીત છે જેમાં કવિ દાદ લખે છે કે આમ તો રાધાજીએ જે રીતે કૃષ્ણને ચાહ્યા છે તો રાધાજી કૃષ્ણને ચાહતા ચાહતા ખુદ કૃષ્ણ જેવા થઈ ગયા. કોઈ સર્જકની એકાદી પંક્તિ છે, મને યાદ નથી કોની છે. एक दिन श्याम को ढूंढते ढूंढते राधा खुद श्याम हो गए और फिर कहने लगे मेरे श्याम को कहीं देखा. बस आज भावना કે રાધા કૃષ્ણમય એટલા બની ગયા કે હવે લોકોને રાધાના ચહેરામાં કૃષ્ણ દેખાય છે. આ
કૃષ્ણ એના ગાલમાં દેખાય, એની આંખમાં દેખાય, એના કપાળમાં દેખાય, એના ચહેરામાં દેખાય, બધા એને કૃષ્ણ માની બેસે છે. ત્યારે શું સ્થિતિ થાય? તો કવિ લખે છે કે રાધાનું મુખડું દર્પણ રે, ગાલમાં કાનુડો દેખાય. રાધાનું મુખડું દર્પણ રે, ગાલમાં કાનુડો દેખાય. ગોપીઓએ આવીને રાધાને પકડી, જોજો હવે ભાગી ન જાય. ઓરડે પૂરીને તાળા દઈ દીધા, રાધા મનમાં મલકાય. કેવી ભાગ્યશાળી રાધા કે લોકો એને કૃષ્ણ માની અને પૂરી દે છે. ઈસવીસન 2016 પદ્મશ્રી કવિદાદે ગાંધી સત અવતાર નામની રચના એક ગ્રંથ આપ્યો. આ ગ્રંથમાં ગાંધીજી વિશે 111 દુહાઓ રચી અને ગાંધીજીને પોતાની શ્રદ્ધાંજલિ અર્પી છે. આમ સાહિત્ય ક્ષેત્રે ઉચ્ચ ગજાનું અને મહામૂલું પ્રદાન શ્રી કવિદાદે કર્યું છે. એમાંથી એકાદ બે દુહા જોઈએ. પ્રેમ જીત્યો, પૌરુષ જીત્યો, દેશ જીત્યો વણ હથિયાર. સત્ય જીત્યો, સદવ્રત જીત્યો, ગાંધી સત અવતાર. બીજો દુહો, કૃષ્ણે ભીલનું બાણ સહ્યું, ગાંધીએ ગોડસેની ગોળી, સોરઠના બે ભગવાન રક્ત ટપકતી જોડી. ઈસવીસન 2017 પદ્મશ્રી કવિદાદનું સમગ્ર સર્જન કુલ 824 જેટલી રચનાઓ ટેરવા ના નામથી બે ભાગમાં સંગ્રહિત થઈ અને પ્રકાશન પામે છે. આ એમનું કવિદાદનું કવન હતું. પણ કવિદાદની કેટલીક સુખ્યાત એટલે સમજો કે લગભગના મોઢે એ રચનાઓ હશે. એમાંથી કેટલીક રચનાઓ તો આપ સૌ પણ જાણતા હશો. એને આપણે થોડુંક માણવાનો પ્રયત્ન કરીએ. કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો, મમતા રૂવે જેમ વેડુમાં વીરડો ફૂટી ગયો. જીરે કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો. કવિદાદની આ રચના ગુજરાતના કે ગુજરાતી સમાજના કોઈ લગ્ન એવા નહીં હોય કે જેમાં આ રચના ગવાતી ન હોય. આ રચના સંદર્ભે ગુજરાત સરકારે પ્રેરણા લઈ અને ગરીબ દીકરીઓ માટેની કુંવરબાઈનું મામેરું યોજના બહાર પાડેલ છે. આ રચના જ્યારે લખી એના સંદર્ભે એક ઇન્ટરવ્યુમાં કવિદાદ કહે છે કે એ તો ઈશ્વરિયામાં જેઠાભાઈ ચાવડા એમને એકને એક દીકરી, અને દીકરી જ્યારે સાસરે ગઈ અને અમુક સમાજમાં દીકરીને સાસરે મોકલ્યા પછી પાછી આ રોકાવા આવે અને પછી 2-3 વર્ષે આણું વાળે. આજે આણું વાળવાની વેળા આવી ત્યારે એ અડાભેડ મરદ મુછાળો માણસ જે છે એ ધ્રુસકે રોઈ પડ્યો એ દીકરીને ભણાવતા. ત્યારે કવિદાદ અને જેઠાભાઈ એક ઓઠા ઉપર બેઠા હતા અને કવિદાદે એને આશ્વાસન આપ્યું. અને આ દ્રશ્ય જોઈ અને કવિદાદને આ ગીત સૂઝ્યું. જાણીતા વક્તા નેહલબેન ગઢવી આ ગીત સંદર્ભે લખે છે કે ચારણો તેથી જ દેવી તત્વને અને સ્વરૂપને કેન્દ્રમાં રાખે છે. ઘર હોય કે જીવન, ત્યાં દેવી પ્રતિષ્ઠિત હોય. ચારણી સાહિત્ય કે સાહિત્યકાર માતૃત્વના આરાધકો છે. પગલે પગલે જય માતાજી ઉચ્ચારનાર દેવી તત્વ પ્રત્યેની સંવેદનશીલતા અને આદર થકી જ તેમનું સર્જન ઉજાસે છે. ઈસવીસન 1962 ભારત અને ચીનનું યુદ્ધ થયેલ, જેમાં ભારતને મળેલી હાર સૈનિકોના બલિદાનથી લોક ગમગીન હતા. ત્યારે કવિદાદના વેવાય હેમુભાઈ ગઢવી ગામડે ગામડે જઈ લોકોમાં જોશ જોમ ભરવા અને લોકોની નિરાશાને દૂર કરતા. ત્યારે તેમણે કવિદાદને આ પરિસ્થિતિ પર એક ગીત લખવા વિનંતી કરી. કવિદાદે ધર્મ માટે, દેશ માટે,
અબડા માટે, ગાય માટે શહાદત વહોરનાર, ભારત ચીનના યુદ્ધમાં શહીદ થનાર સુરવીરો, વીર નરબંકાઓને અંજલિ આપતું એક ગીત લખ્યું. એ ગીત એટલે ટોચોમાં ટાચણું લઈ ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી જાવું. જી જેના દળ ધીંગાણે એના માથા મહાણે એના પાળિયા થઈને પૂજાવું રે, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આ સરસ મજાની રચના પદ્મશ્રી કવિદાદની છે. આ ગીત સંદર્ભે કવિ શ્રી હરદ્વાર ગોસ્વામી જણાવે છે કે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું એ લોક સાહિત્યનું રાષ્ટ્રગીત છે. કોઈ પણ ડાયરો આ રચના વગર અધૂરો ગણાય છે. મુશાયરામાં પણ આ રચના શોભે એવી છે. જો કે શિષ્ટ સાહિત્યએ આવી કેટલીય ઉત્તમ રચનાઓને અન્યાય કર્યો છે. કવિ હોય ને એમની પ્રકૃતિ એમની નસમાં લોહીની જેમ એ વહેવડાવતા હોય છે અને એમાંથી પદ્મશ્રી કવિદાદ પણ બાકાત નથી. પદ્મશ્રી કવિદાદ ઈશ્વરિયાના વતની હતા અને ઈશ્વરિયા પાસેથી જ ગીરની એક સરસ મજાની નદી પસાર થાય છે, એનું નામ છે હિરણ. આ હિરણ વિશે કવિદાદે એક કવિતા લખી છે. ડુંગરથી દળતી, ઘાટ ઉતરતી, પડતી પડતી આખડતી, આવે ઉછળતી, જરા ન ડરતી, હરતી ફરતી મદઝરતી, કિલકારા કરતી, ડગલા ભરતી, જાય ગરજતી જોરાળી, હિરણ હલકાળી, જોબન વાળી, નદી રૂપાળી નખરાળી, હિરણ હલકાળી, જોબન વાળી, નદી રૂપાળી નખરાળી. એક વખત કવિ એ એક કુંભારણ સ્ત્રીને, કુંભારણને ગારો ખૂંદતા જોઈ અને એમને એક ગીત સૂઝ્યું. એની પંક્તિઓ જોઈએ તો નેણા લાગી છે ઘડનારા, કુંભારણ ખૂંદે છે ગારા, ખોડા વાળીને એને છેડલો રે ખોસિયા, અર્ધા પાઉં છે ઉઘાડા, કુંભારણ ખૂંદે છે ગારા, પગે અટવાણી કઈ પૂનમની રાતડી. શું રૂપક આપ્યું છે. પગે અટવાણી છે કાંઈ પૂનમની રાતડી, કાંબી કડલાના ઝબકારા, કુંભારણ ખૂંદે છે ગારા. એવી જ સુખ્યાત પદ્મશ્રી કવિદાદની રચના છે સાંજ ઢળે સરિતાના તટમાં. એમાં કવિ લખે છે કે સાંજ ઢળે સરિતાના તટમાં, ધીમા પવન ઝંકોળે, બેઠા બેઠા ઝાડ પરે કોઈ પંખીડા રસ ઘોળે. અન્ય એક રચના છે વાદળડીને વીજળીનો કાંટો વાગ્યો. વાદળાને કાંટા વાગતા હશે પણ વાગે વીજળીનો કાંટો. એની પંક્તિ જોઈએ તો વાદળડીને વીજળીનો કાંટો રે વાગ્યો, હેલ ને હૈયું બે છલોછલ ભર્યા, એમાં હાય રે હબાકો મને વાગ્યો, વાદળડીને વીજળીનો કાંટો વાગ્યો. જાણીતા વાર્તાકાર શ્રી રામ મોરી આ કવિતા માટે જણાવે છે કે નમણી નાગરવેલ જેવી વાદળીને કરિયાવરનું બાચકું ભરતા દાદ બાપુએ અમી ભરેલી નજરે નિહાળીને રચના કરી એક ગીત એટલે વાદળડીને વીજળીનો કાંટો વાગ્યો. ચારણોના સર્જન અને ચારણી સાહિત્યમાં શૃંગાર રસ ખૂબ જ ઓછો જોવા મળે છે. ચારણી સાહિત્ય અને ચારણો એ વીર રસના ચાહક છે એટલે શૃંગાર રસ ઓછો જોવા મળે છે અને જે જોવા મળે છે એ સંપૂર્ણ મર્યાદાયુક્ત હોય છે. પદ્મશ્રી દાદની એક રચના ભીત્યું ભાગ્યશાળી એ ગીતમાં કવિનો મર્યાદાવાળો શૃંગાર રસ જુઓ કેવો છે. ભીત્યું તમે કેવી ભાગ્યશાળી, ગાયનું કરે ગોરા હાથ વાળી. જે લોકોએ કાચા મકાન જોયા હશે એમને ખ્યાલ હશે કે એમાં ગાર કરવી પડે, એમાં માટી, સફેદ માટી, પછી છાણ એ બધું લઈ, કુંવર એ બધું લઈ અને ગાર કરવાની હોય. તો ભીત્યું કેવી તમે ભાગ્યશાળી, ગાયરું કરે ગોરા હાથ વાળી, ગોપી ચિત્રી કાનુડો ચિતર્યો, ચિતર્યા ગોપને ગોવાર,
ઘૂંઘટમાંથી બારે મોઢાનો કાઢતી ન પેન્યું કોઈએ નિહાળી. એનું મોઢું પણ કોઈ નથી જોયું ને એવો એમનો પહેરવેશ કે એની પેની પણ કોઈએ નથી જોઈ. ઘૂંઘટમાંથી બારે મોઢાનો કાઢતી ન પેન્યું કોઈએ નિહાળી. ઈ પદમણી તારી દેયું પંપારે હેમ સરેખા હાથ વાળી. ભીત્યું તમે કેવી ભાગ્યશાળી. જાણીતા કવિ પ્રણવ પંડ્યાની નજરે આ ગીત જોઈએ તો ભીતનું ભાગ્ય ને પ્રીતનું સૌભાગ્ય જેવી આ કવિતા છે. દાદબાપુની કવિતાઓમાં એક ઉડીને આંખે વળગે એવું પાસું છે એમનું દ્રશ્ય નિરૂપણ. કવિતાની પંક્તિઓની મર્યાદામાં રહીને કવિ એવા તો ચિત્રો કંડારે છે કે ભાવકના માનસપટમાં એક આખું ચિત્ર ખડું થઈ જાય છે. એક દીકરી અને દીકરી યુવાન થઈ લગ્ન કરવા જેવડી થઈ એનો સમય આવી પહોંચ્યો અને જે દીકરીના લગ્નનો સમય આવી પહોંચે અને એના મનમાં કેવા ભાવો જાગે છે એ કવિ જ કલ્પના કરી શકે. અને કવિ દાદે એવું એક સરસ મજાનું ગીત રચ્યું છે કહે રે બારા. પણ આ ગીતમાં તેની પંક્તિઓ જોઈએ. ઢોલ રે વાગ્યા ને હૈયા ધડુકિયા વરરાજાના વગડિયા જ્યાં નિશાન રે. ઘરમાં ફફડ્યું રે કે કુણું કાળજું ઘટડામાં વાગી ગઈ ઘમસાણ રે. સુખ્યાત કવિ તુષાર શુક્લ આ ગીત સંદર્ભે એક લેખમાં જણાવે છે કે કવિ દાદ પાસે લોકજીવન, લોક સાહિત્ય, લોક લય, લોક સંગીત સઘળું ઘૂંટીને ભરેલો ખડિયો છે હૈયા ખડિયો. અને એમાંથી બોડી બોડીને જ આ લખાતું હશે ને. કવિદાદે ભજન પણ લખ્યા છે. એમાં એક ભજન એમણે એવું લખ્યું છે કે હરિભજનની અમને હેડકી ચડી. આપણને કોઈ યાદ કરે તો હેડકી આવે. તો એની પંક્તિ જોઈએ. એજી મારો નાથજી સંભારે એની અમને ખબરું પડી. હરિભજનની અમને હેડકી ચડી. હરિભજનની હેડકી ચડે એનો અર્થ કે અમને ભગવાન યાદ કરે છે. અધરાયુ વચરાજાની આ ભજનના સંદર્ભમાં જણાવે છે કે હરિને દાદ દેવાનું મન થાય તેવું શ્રી કવિદાદનું સર્જન. કવિદાદની અન્ય એક મહત્વની રચના રાત પડી ગઈ. આ ગીતની એક પંક્તિ જોઈએ. પ્રીતની ઘેલી હાય બિચારી સૂરજ પાછળ રાત પડી ગઈ. સૂરજ છે, સૂરજને ચાહતી રાત, સૂરજ ચાલ્યો જાય છે અને એની પાછળ રાત પડી ગઈ. ગોહો એવું કેવું. પ્રીતની ઘેલી હાય બિચારી સૂરજ પાછળ રાત પડી ગઈ. ઘોડલા વાળો ઘડી ન રોકે. ઘોડલા વાળો એટલે સૂર્ય. સૂર્યને 7 ઘોડા છે એના રથને 7 ઘોડા ઉપર બેસીને એ આવે છે એવું આપણે ત્યાં માનવામાં આવે છે. ઘોડલા વાળો ઘડી ન રોકે રીસ હૈયાને હાથ ચડી ગઈ. શ્રી વિવેક મનહર ટેલર આ ગીત સંદર્ભે જણાવે છે કે કવિ કાગની જેમ ચારણી પરંપરાને આગળ ધપાવનાર કવિ દાદને પણ મીઠા કંઠ અને લયબદ્ધ રજૂઆતની જન્મજાત બક્ષિસ સાંપડી હતી. લોક સાહિત્યની પરંપરાને જીવંત રાખવામાં આ કવિનો સિંહ ફાળો છે. કવિએ એક શ્રાવણી સંધ્યા નામનું ગીત લખ્યું છે. શ્રાવણની સંધ્યા કેવી હોય એ આપણે ગમણાવીએ. આભમાં ઉડે અભી ગુલાલ રે સંધ્યા શ્રાવણની રમે હોડીએ રે લોલ. એણે એક રે ફૂલડું સબોડીને ફેંક્યું રે લોલ. ધરતી આખી થઈ ગઈ છે રંગ ચોળ રે આ સંધ્યા શ્રાવણની રમે હોડીએ રે લોલ. શ્રાવણ મહિનાની સંધ્યા તમે જુઓ તો રંગબેરંગી કેસરી એવી હોય તો ભગવાને જાણે ફૂલોડું ઝબોડી આમ રંગ જુદા જુદા રંગને ભેગા કરીને એમાં ફૂલોડું ઝબોડીને આમ કર્યું હોય એવું કવિની કલ્પના. અન્ય એક ગીત છે કવિનું ઊંડા રે કુવા જોડ છીછરા. એની પંક્તિ જોઈએ તો ઊંડા રે કુવા જોડ છીછરા વાલીડા ઘોરલે અંધારા ગયા ઘેરાયજી. જીવડો જીવે નહીં એમાં આખું આવે નહીં રાખ્યા હાથ વચ્ચે રઘુરાયજી. અનિલ ચાવડા આ સંદર્ભે જણાવે છે કે
આ કાળજાનો કટકો હમણાં જ દેહ નામની ગાંઠથી છૂટ્યો, પણ તેમણે જે કવિતાની ગાંઠ બાંધી તે તો છૂટીએ ન છૂટે એવી છે. એ કાયમ માટે ગુજરાતી ભાષાના કાળજે સચવાઈ રહેશે. સાંભળું નામની એક કવિતા કવિદાદે લખી છે. એમાં માર્ગ બોલે છે, કલ્પના છે કવિની, આ માર્ગ બોલે છે. તો માર્ગ બોલે ને રસ્તા રોડ બોલે થોડા, પણ અહીંયા બોલે છે. આ માર્ગ બોલે અને કવિ સાંભળે તેવી કલ્પના સાથેની વાત કરવામાં આવી છે. એની પંક્તિ આપણે માણીએ. એને કરવી છે કેટલીય વાતું રે, મારગડો બોલે ને હું તો સાંભળું. તો એને સાંભળવા પણ એક બહુ સારી વાત છે. એને કરવી છે કેટલીય વાતું રે, મારગડો બોલે ને હું તો સાંભળું. ત્યાંથી નીકળી કેટલી જમાય તું, મારગડો બોલે ને હું તો સાંભળું. મહેન્દ્ર જોશી જણાવે છે કે કવિદાદ લોક હૃદયની નિર્મળ વાણીના આવા સહજ કવિ છે. આવા લોકાભિમુખ કવિની કવિતા જ્યારે બોલે ત્યારે કવિતાના ભાવકોએ આ સુઅવસરને ચૂપ રહીને સાંભળવાનો હોય. કવિદાદે ગઝલ પણ લખી છે. એમાંથી એમને થોડી ગઝલ લખી છે, પણ એમાંથી એક ગઝલને આપણે મમડાવીએ. એક રંગો નહીં રંગ પલટીને આવ, એક રંગો નહીં રંગ પલટીને આવ, તને માનવ ઘડ્યો છે જરા હટીને આવ. એ સવડા બોલા થોડું અવળું બોલ. આપણે બધા અવળું જ બોલીએ છીએ, પણ અવળું બોલવાની વાત. એ સવડા બોલા થોડું અવળું બોલ, મને ગમશે મરા મરા રટીને આવ. તમે લોકો મરા 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 બોલશો એટલે એ રામ રામ સંભળાશે ને રામ રામ બોલાઈ જશે. તો સવડા બોલા અવળું બોલીને આવ, મરા મરા બોલતો હું રામ રામ સમજી જઈશ. કવિદાદનું એક અન્ય ભજન જે ખૂબ જ સુખ્યાત, કવિદાદનું આ ખૂબ જ સુખ્યાત ભજન, અને એમાં સ્વર ભળ્યો નારાયણ સ્વામીનો, એટલે જાણે કે સોનો સુગંધ જેવો ઘાટ ઘડાયો. એ ભજન છે कैलाश के निवासी नमु बार बार हूँ, नमु बार बार हूँ, आयो शरण तिहारे प्रभु तार तार तू. भक्तों को कभी तुमने शिव निराश ना किया, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया. बड़ा है तेरा दाय जा बड़ा दातार तू, बड़ा दातार तू, आयो शरण तिहारे प्रभु तार तार तू. જેમણે હેન્ડરાઇઝ કર્યું છે આપણે એમને છેલ્લે જે કંઈ હશે આપણે ચર્ચા કરીશું. તો આ ભજન જે કવિદાદે રચ્યું એ સંદર્ભે કવિદાદ એક ઇન્ટરવ્યુમાં જણાવે છે કે એકવાર તેઓ પોતાના વતન, બધાને સંભળાય તો છે ને હેન્ડરાઇઝ કર્યું તો એટલે? હલો, સંભળાય છે બધાને? યસ, હું માનું છું કે બધાને સંભળાય છે, બરાબર છે ને? અમી મેડમ, હેલો, anyone there? Yes, sir. To all the participants, if you have any questions, put it down in the chat box or raise your hands. મિનિટ, મને એમાં નથી સંભળાતું. બોલો અમી મેમ. હા સર, સંભળાય છે ને બધાને? હા. ઓકે, સારું છે. આ ભજન રચાણું એ સંદર્ભે કવિદાદ એક ઇન્ટરવ્યુમાં જણાવે છે કે એકવાર તે પોતાના વતન ઈશ્વરિયાથી જુનાગઢમાં શિવરાત્રીના મેળામાં આવ્યા. ભવનાથમાં તેમનો જ્યાં ઉતારો હતો ત્યાં ઉતર્યા અને રાત્રે રવેડીના દર્શને જવાનું અને ભજન ગાવાનું આયોજન કર્યું. તેમની સાથે ઉતારામાં પ્રાણલાલ વ્યાસ, ભીખુદાનજી ગઢવી વગેરે હતા. આ બધા સાહિત્ય અને સંસ્કૃતિની વાતોએ વળગા અને વાત વાતમાં રાતના 1 વાગી ગયા
ને રવેડીના દર્શન ન કરી શક્યા. શિવરાત્રીની રવેડી રાત્રે 12 વાગે નીકળે છે. આ લોકો ન દર્શન કરી શક્યા એટલે કવિદાદને ખૂબ અફસોસ થયો અને મનોમન ભોળાનાથ પાસે માફી માંગી અને આ ભજન રચ્યું. કવિદાદે મોગલમાં વિશે પણ એક બે રચનાઓ રચી છે, જેમાં એક છે મોગલ આવે નવરાત્ર રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે. પછી એક અન્ય મોગલમાં વિશેની રચના. આ બધી સુખ્યાત છે, એ જ હું આપને એક એક કડી જરા કહું છું. નમો મંગલા રૂપ મોગલ માળી, આ પણ એમની સુખ્યાત રચનાઓ છે. ખાસ કરીને જીગરદાન ગઢવી આ રચનાઓ ગાય છે અને અન્ય કલાકારો પણ ગાય છે. દીકરી વિશેનું એક અન્ય ગીત છે, એ પણ ખૂબ જ સુખ્યાત છે. મારા ફળિયાના વડ કેરી ડાળે હિચકો હિરલે ભર્યો, એ પંખીડા આવી આવી ઉડી જાય રે ટહુકો તારો હાંભળ્યો. મારા ફળિયાના વડ કેરી ડાળે હિચકો હિરલે ભર્યો, પંખીડા આવી આવીને ઉડી જાય અને તારો ટહુકો સાંભળે. અન્ય એક રચના ખૂબ જ સુખ્યાત. શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો. માની લો કે હિમાલય ચડીએ, ગિરનાર ચડીએ, તો ત્યાં જઈને આપણે આપણો ધ્વજ, આપણા કીર્તિ શિખરો, ધ્વજ પતાકાઓ લગાવી દઈએ. પણ આગળ કવિ કહે છે, શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સ્તંભો ખોડી શકો, પણ ગામને પાદર એક પાળીઓ એમને એમ ના ખોડી શકો. એના માટે તો જાતનું બલિદાન આપવું પડે તો પારિયા થવાય. પારિયા થવાય એમ સહેલી વાત નથી. કવિની એક રચના લઈ અને પછી આપણે આગળ વધીએ. ખૂબ જ સુખ્યાત આ રચના કવિની. શબ્દ એક શોધું ત્યાં આખી સંહિતા નીકળે, કૂવો જ્યાં ખોદું ત્યાં આખી સરિતા નીકળે. સાવ અલગ તાસીર છે આ ભૂમિની, અહીં મહાભારત વાવો અને ગીતા નીકળે. જનક જેવા આવીને જો હજીએ હળને હાકે તો હજીએ આ ધરતીમાંથી સીતા નીકળે. હજીએ ધબકે છે ક્યાંક લક્ષ્મણની એ રેખા, કે રાવણ પણ જ્યાંથી બીતા બીતા નીકળે. શબ્દ એક શોધું ત્યાં આખી સંહિતા નીકળે, ને કૂવો એક ખોદું ત્યાં આખી સરિતા નીકળે. આ તો આપણે એમના કવનની વાત કરી. હવે આગળ કવિ દાદના ડાયરા અને આકાશવાણી ક્ષેત્રે પ્રદાન. કલમ અને વાણીના માલવી કવિ દાદ સાહિત્ય અને ડાયરા બંને ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રદાન કરનાર વ્યક્તિ રહ્યા, જે સુભગ સમન્વય બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. ઈસવીસન 1961 થી કવિ દાદ આકાશવાણી રાજકોટના લોકગીત, દુહાછંદ ના બી હાઈગ્રેડના કલાકાર તેમજ આકાશવાણી માન્ય કવિ પણ હતા. સાથે સાથે આકાશવાણી ઓડિશન કમિટીના સભ્ય તરીકે પણ પોતાની મહત્વની ભૂમિકા નિભાવી છે. થાનગઢમાં પદ્મશ્રી સાબુદ્દીન રાઠોડ અને વાસુકી સંસ્કાર મંડળ દ્વારા આયોજિત નવરાત્રીમાં અનેક વાર 9 દિવસ રોકાતા, દીકરીઓને ગરબા ગવડાવી અને માતાજીની આરાધના કરતા. કવિ દાદને દાદ તો આપવી પડે ને આપણને. તો પદ્મશ્રી કવિ દાદને સન્માનિત કરવામાં સૌ પોતાનું સૌભાગ્ય સમજતા. પદ્મશ્રી દાદના પોખણા અનેક રીતે થયા છે. તેમના સુખ્યાત ગીત કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, એને ઈસવીસન 1990-91 બેસ્ટ ગુજરાતી ગીત માટે ગુજરાત સરકારનો એવોર્ડ પ્રાપ્ત થયેલ. 26 જાન્યુઆરી 1969 દિલ્હી ખાતે ગણતંત્ર દિનની ઉજવણી નિમિત્તે ગુજરાતની કલાને રતુભાઈ અદાણીની આગેવાની હેઠળ રજૂ કરવામાં આવી. ઇન્દિરા ગાંધી તત્કાલીન વડાપ્રધાન હતા. તેમને ત્યાં કાર્યક્રમ આપવા રતુભાઈ અદાણી ગુજરાતી કલાકારોને લઈ ગયા. ત્યારે ઇન્દિરાજીએ ગુજરાતના અને પાછા ચારણ હોવાથી માતાજી વિશે કશુંક સંભળાવવા કહ્યું. પદ્મશ્રી કવિ દાદે આગવી છટાથી માતાજીનો છંદ સતત 15 મિનિટ સુધી સંભળાવ્યો. આ સાંભળી ઇન્દિરાજી ખુશ થઈ ગયા. પોતાની ખુરશી ઉપરથી ઉભા થઈ
કવિદાદ પાસે આવી હાથ પહેરાવી અભિનંદન આપીને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો. આ સમયે ત્યાં હાજર 22 વર્ષની ઉંમરના અને 22 વર્ષની ઉંમરમાં 24 દેશમાં પોતાની કલાના કામળ પાથરનાર વિશ્વ વિખ્યાત વાયોલિન વાદક યહૂદી મેન્યુહિન દાદની છટાથી પ્રભાવિત થઈ ગયા અને એમને ઉભા થઈ અને ભેટી પડ્યા હતા. બીજે દિવસે ત્યાંથી રાષ્ટ્રપતિ ભવન ખાતે ગુજરાતી કલાને રજૂ કરવાની હોય રતુભાઈ અદાણી ગુજરાતી કલાકારો અને સાહિત્યકારોને લઈ રાષ્ટ્રપતિ ભવન જાય છે. તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી વીવી ગિરી હતા. નિયમ અનુસાર 30 મિનિટનો સમય ગુજરાતની કલાને માટે ફાળવવામાં આવ્યો. આમાંથી પૂરેપૂરી 30 મિનિટ રાષ્ટ્રપતિ શ્રીએ કવિદાદને સાંભળ્યા અને ગુજરાતની ધરોહર સમા ચારણી સાહિત્ય, લોક સાહિત્ય અને કવિદાદ ત્રણેયને સાથે બિરદાવેલા. ઈસવીસન 1970માં ગાંધીજીની જન્મ શતાબ્દી મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે ગાંધી દર્શન નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. આ કાર્યક્રમમાં ગુજરાતના નામાંકિત 18 લોક કલાકારોને પોતાની કળા રજૂ કરવાનું આયોજન રતુભાઈ અદાણીના માધ્યમ અને જયમલભાઈ પરમારની આગેવાની હેઠળ કરવામાં આવેલ. તેમાં કવિદાદની પસંદગી થઈ. પદ્મશ્રી કવિદાદને ભારત વર્ષના વિવિધ સમાજ, વિવિધ સંસ્થા, ગુજરાત સરકાર, ભારત સરકાર વગેરે ઓખણા કરી અને ધન્યતા અનુભવી છે. રાષ્ટ્રપતિ શ્રી વીવી ગિરી, વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, પૂજ્ય મોરારી બાપુ, ચારણ સમાજ, ક્ષત્રિય સમાજ, કાઠી સમાજ, મેર સમાજ, આહિર સમાજ, દુલાકાગ એવોર્ડ મુંબઈ, ગુજરાત ગૌરવ એવોર્ડ, લોક કલા ક્ષેત્રનો સર્વોચ્ચ ઝવેરચંદ મેઘાણી એવોર્ડ, સાથે સાથે દુનાના ગામ, જુનાગઢ, નાગલનેસ, ઉપલેટા, ચાડધરા, ગોંડલ, થાનગઢ વગેરે ગામ સમસ્તથી પણ પદ્મશ્રી દાદ અને સન્માન કરનાર સન્માનિત થયા છે. તારીખ 23/1/1993 ના રોજ મુંબઈમાં બિરલા માતૃસભા ગૃહમાં કવિશ્રી દાદનું ભવ્ય સન્માન પૂજ્ય મોરારી બાપુને હસ્તે કરવામાં આવ્યું. પૂજ્ય મોરારી બાપુના અતિ પ્રીતિપાત્ર કવિદાદ રહ્યા છે. જે બાપુ પોતાની અનેક કથામાં કવિદાદને નોતરતા. આ કથામાં સાહિત્યિક ગોષ્ઠીમાં તેમને માણ્યા પણ છે. પૂજ્ય બાપુ લગભગ 176 જેટલા લોક કલાકારો અને સાહિત્યકારોને કેન્યા નાયરોબી લેક નેવાસાને કાંઠે ગાઢ જંગલમાં રામકથામાં લઈ ગયેલા. તેમાં કવિદાદ ખાસ. પૂજ્ય બાપુ કવિદાદ વિશે જણાવતા કહે છે કે સમાજને સાદ પાડીને અનેક રીતે પ્રેરણા આપનાર કવિદાદને સમાજે દાદ આપવી ઘટે. ઈસવીસન 1994માં મુંબઈ ખાતે મુંબઈના ચાહકો દ્વારા તત્કાલીન કેન્દ્રીય નાણામંત્રી શ્રી BK ગઢવી સાહેબના હસ્તે ચારણો, ચારણી સાહિત્ય પ્રેમીઓ અને કવિદાદના ચાહકોની હાજરીમાં અનોખું સન્માન થયું. ઈસવીસન 1998માં ગુજરાત સરકાર દ્વારા લોક કલાના ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ ₹1 લાખના મેઘાણી એવોર્ડથી પદ્મશ્રી દાદને નવાજવામાં આવ્યા છે. ઈસવીસન 2004માં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કવિદાદનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. ઈસવીસન 2005માં પદ્મશ્રી દુલાભાઈ કાગના જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે લોક સાહિત્ય પરિવાર ગાંધીનગર જેમના સ્થાપક પુરુષોત્તમભાઈ રૂપાલા અને બાબુભાઈ મેઘજીભાઈ શાહ છે. આમના પણ કવિદાદ ખાસ સ્નેહીજનો રહ્યા છે, રૂપાલા સાહેબના અને શાહ સાહેબના. એમણે આ લોક સાહિત્ય પરિવાર નામની એક સંસ્થા બનાવી છે અને સંસ્થા દ્વારા રાજકોટમાં અને ગાંધીનગરમાં કવિદાદનું સન્માન કરવામાં આવ્યું છે. મજાદર કે જે પદ્મશ્રી દુલાભાઈ કાગનું ગામ છે એને હવે કાગધામથી ઓળખવામાં આવે છે. એ કાગધામ ખાતે કાગ પરિવાર અને પૂજ્ય મોરારી બાપુ દ્વારા અપાતા કાગ એવોર્ડથી કવિદાદ
વિભૂષિત થયા છે. ઈસવીસન 2007 જુનાગઢ ચારણ સમાજ દ્વારા ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈસવીસન 2017 સંસ્કાર ભારતી દ્વારા કવિ દાદને સંસ્કાર વિભૂષણથી નવાજવામાં આવ્યા. ઈસવીસન 2017 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 51 વર્ષની ઉજવણી નિમિત્તે 11 શ્રેષ્ઠ સાહિત્યકારોના સન્માન કરવામાં આવ્યા. તેમાં કવિ શ્રી દાદને હેમુ ગઢવી એવોર્ડ દ્વારા ઓળખવામાં આવ્યા. તારીખ 14/12/2019 રોજ અખિલ ગુજરાત ચારણ સમાજ ટ્રસ્ટ અને શ્રી હાલાણી એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ આણંદ દ્વારા જુનાગઢ ખાતે ₹2,25,000, 2 તોલા સોના મઠેલી રુદ્રાક્ષની માળા, શાલ વગેરે દ્વારા પદ્મશ્રી દાદનું અતિ ભવ્ય સન્માન કરવામાં આવ્યું. ઈસવીસન 2021 વર્ષના પદ્મશ્રી એવોર્ડની જાહેરાત તારીખ 25/1/2021 રોજ કરવામાં આવેલ, જેમાં કવિ શ્રી દાદનું નામ જાહેર થતા લાખો સાહિત્ય પ્રેમીઓની છાતી ગજગજ ફૂલાણી હતી. લોકમર્મી કવિ સ્વર્ગસ્થ તખતદાનજી રોકડિયા કે જે દાન અલગારીથી સુખ્યાત છે અને એમના એક ગીતથી કદાચ આપ પણ સૌ જાણતા હશો એ ગીતને. એ ગીત છે મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે એજી અગમ અગોચાર અલખ ધણીની ખોજ મારેવું રે ધીરે ધીરે મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે. આ તખતદાન રોકડિયાએ એક પત્રમાં જણાવે છે કે એક દુહો લખ્યો કવિ આપ અને કવિ દાદ વિશે. જણાવે છે કે વાડી વાર ચારણ વરણના ફોરમ વાળા ફૂલ દાદ મિશ્રણ છે દોયલો આપો કવિ અમૂલ. એક પ્રકૃતિનો પૂજારી છે તો એક ભાષા ભાગીરથીનો જાણવતર છે. આ બેયને માથે શારદાના રખવાડા છે. કુદરત બેયની વાણી ગંગાને ભારતભરમાં વિહરવા દે એવી દુઆ માંગુ છું. એક લેખમાં જાણીતા કટાર લેખક અને વક્તા શ્રી જય વસાવડા લખે છે કે નરસિંહ મહેતા રાસના પદ પણ રચે ને અધ્યાત્મ મનાય, એ જ કસબ દાદ બાપુમાં જોવા મળે છે. હવે આપણે પૂર્ણાહુતિ તરફ આગળ વધીએ. આમ લોકશૈલીમાં પોતાની રચનાઓ રચનાર પદ્મશ્રી કવિ દાદ એક અનન્ય ચારણ કવિ હતા. તેમણે ગરીબની ઝૂંપડીથી માંડીને રાષ્ટ્રપતિ ભવન સુધી પોતાના સર્જન અને લોક ડાયરા થકી પોતાના કંઠના કામણ પાથર્યા હતા. સાહિત્ય લેખનને જીવન મંત્ર બનાવી પોતાનું જીવન ઈશ્વરિયા જુનાગઢ અને નાના ગામમાં સુખરૂપ પસાર કરી રહ્યા હતા. ત્યાં જ તેમના મોટા દીકરા મહેશદાનજીના તારીખ 4/4/2021 કોરોનામાં વસમો પડી ગયો. આ આઘાત કવિ માટે વસમો પડી ગયો અને પોતાનો અક્ષર દેહ આપણી વચ્ચે રમતો મૂકીને પોતાના અક્ષર દેહને તારીખ 27/4/2021 રોજ સંકેલી લીધો. અને એમના જ શબ્દોમાં કહીએ તો તું ચલાવે તો ચલું, તું ઠહરે તો ઠहराऊं, તું પવન मैं हूं अणु, जहां ले जाऊं तहां जाऊं. કેસીજીના માધ્યમથી આપ સૌ સુખનજનો સમક્ષ પ્રસ્તુત થવાનો સુઅવસર પ્રાપ્ત થવાનો મારો રાજીપો વ્યક્ત કરું છું. મારી પસંદગી બદલ પ્રોફેસર જનકદાનજી ગઢવી, પ્રોફેસર મહેશભાઈ પટેલ, કેસીજી ટીમ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું. સાથે આપ ચારણી સાહિત્ય અને દાદ પ્રેમીએ મને સાંભળ્યો તે બદલ આપ સૌનો આભાર. જય માતાજી. Dear participants, if you have any questions, please write it down in chat box. Otherwise, raise your hand. મને ચેટ બોક્સ દેખાશે ને એટલે આપનો હાથ ઊંચો કરી હા સર, અને ઓડિયો ક્વેશ્ચન ચેટ બોક્સ માં હશે તો હું તમને રીડ કરીને પૂછી લઈશ સર, એટલા માટે. જી ઓકે જી પ્લીઝ.
પાર્ટિસિપન્ટ્સ તમને વધારે કઈ દાદુદાન ગઢવી સર વિશે જાણવું હોય કે કઈ ક્વેશ્ચન હોય તો તમે સરને પૂછી શકો છો અથવા તમે ચેટ બોક્સમાં પણ લખી શકો છો. સર બહુ બધાની કોમેન્ટ્સ છે. નાઇસ સેશન, ખૂબ સરસ સર. Dear participants, if you have any question, please write it down in chat box. Otherwise, raise your hand. હાજી. Sir, I think no questions, sir. Thank you so much, sir, for your informative session. Thank you, sir. Okay. Thank you very much, all of you. Thank you, sir. જય માતાજી. Participants, તમને થોડા instruction